જમ્યા બાદ મુલાકાત અને પાત્ર વાંચન કરીને આરામમાં પધાર્યા. સાંજે પ્રસાદ લીધા બાદ બહાર પધારીને બુટવાડાના યુવકોને મળ્યા. પહેલાં જ્યારે આ ગામમાં સંતો જાય ત્યારે તો તેમને ઠેકડી ઉડાડતા, પરંતુ યોગી શતાબ્દી મહોત્સવ જોયા બાદ આખું ગામ પલટાઈ ગયું. દારૂનો અડ્ડો બંધ થઈ ગયો. દારૂ બનાવનારો ઘંટી ચલાવવા લાગ્યો હતો. આજે આ યુવકો અહીં સાંકરી મંદિરમાં સમગ્ર દિવસની સેવા કરવા આવ્યા હતા. દરેક યુવકને વ્યક્તિગત મળી સ્વામીશ્રી તેમને બળની વાતો કરતા હતા. અમે વર્ષો પહેલાં 2 વાર બુટવાડામાં આવેલા છીએ. ત્યાં જયંતિભાઈ હતા. સત્સંગ જાગૃત થયો એ સારું થયું. આદર્શ ગામ કરવું છે, ગામમાં કોર્ટ લાવવી જ નહીં. ઝઘડા થાય તો અંદર જ પતાવી દેવા. આજે રાત્રે સ્વામીશ્રી પોઢવા પધાર્યા ત્યારે ઘનશ્યામ બાપા કહે, જ્યારે કથા કરવાની અતિશય ઈચ્છા હોય ત્યારે જ આપ મુકાવો ને ઈચ્છા ના હોય ત્યારે કરાવો છો. સ્વામીશ્રી કહે, સત્પુરુષનું એવું જ હોય. મન ધાર્યું હોય એને ફેરવી જ નાખે, તૈયાર કર્યું હોય એ ઉઠલાવી નાખે. એમની રીત જ જુદી છે. ધાર્યું હોય એનું જુદું જ કરી નાખે, પછી સરખું ક્યાંથી રહે. તારીખ 13/4/1993 સાંકરી. આજે સાંજે પ્રસાદ જમતી વખતે વર્ણિના સ્વામી કહે, હવે પાછા પધારવાની ઈચ્છા ક્યારે છે? સ્વામીશ્રી કહે, અમે ઈચ્છા કરતા જ નથી. ભગવાનની ઈચ્છા હોય એ મુજબ ફરીએ છીએ. પ્રભુ સ્વામી કહે, ભગવાનની ઈચ્છા ક્યારે છે? સ્વામીશ્રી કહે, આ ભગવાનની ઈચ્છાથી જ થયું ને. માંદા થયા તો અહીં અવાયું, નહીં તો ચૈત્રી પૂનમે બોચાસણું હોત. છેલ્લે સૌ સંતોને મળ્યા. એક સંત કહે, અમારો સત્સંગ દ્રઢ થાય એવું કરજો. સ્વામીશ્રી કહે, એ તો જેટલો બીજાને સત્સંગ કરાવીએ એટલો દ્રઢ થાય. બાદ ઠાકોરજીના દર્શન કરી 8 વાગે નવસારી જવા વિદાય લીધી. તારીખ 29/4/1995 10:15 વાગે સ્વામીશ્રી બારડોલીમાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે પધાર્યા. વિવેક સાગરદાસ સ્વામીએ પાટીદાર જીનિંગ મિલના કમ્પાઉન્ડમાં 5 દિવસના ભાગવત જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે બારડોલીમાં ઘણીવાર આવવાનું થયું છે. અહીં મંદિર થયું. હરિભક્તોની ઈચ્છાથી પારાયણની શરૂઆત થઈ છે. ધર્મ જ આપણું સર્વ પ્રકારે રક્ષણ કરે છે. સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય આ ધર્મ છે. આ આચરણ જીવનમાં આચર્ય તો મનુષ્યને કોઈ દુઃખ આવતું નથી. ભગવાન અને સંત આપણને સાચા માણસ બનાવવા આવે છે. કથા સાંભળીને જાગૃત થવાની જરૂર છે. જીવનમાં ધર્મની સમૃદ્ધિએ જેટલી વધારીએ તેટલું સુખ આવશે. માત્ર બોલી નાખવું એ ધર્મ નથી. આજે રાત્રે 10:30 વાગે સ્વામીશ્રી પોઢવા માટે ઊભા થયા ત્યારે ડૉક્ટર કિરણભાઈ કહે, આપે આટલું બધું કર્યું પણ સવારે ઉઠ્યા પછી આપને કોઈ ભાર જેવું? તેઓ વાક્ય પૂરું કરે તે પહેલાં સ્વામીશ્રી ખડખડાટ હસી પડ્યા. હાથ ઊંચો કરીને કહે, જય સ્વામિનારાયણ. કશું જ નહીં, એ બધું ક્યાં માથે લઈને ફરવું? ડૉક્ટર કિરણભાઈ કહે, બીજું તો ઠીક, આપની જેમ અમને પણ ગાઢ ઊંઘ આવી જાય તોય ઘણું. સ્વામીશ્રી કહે, સર્વ કરતા પરમાત્મા છે એમ માનીને સૂઈ જવું. જે કંઈ થયું તે બધું ફોક, કાલની વાત કાલે. તારીખ 1/5/1995 સ્વામીશ્રી લાક્ષણિકતા એ છે કે કોઈ મહાનુભવ આવવાનો હોય ત્યારે ઝીણામાં ઝીણી સૂચનાઓ તો આપે, પણ સાથે તેનો અમલ થયો છે કે નહીં તે જોવા માટે જાતે જ આગ્રહ રાખે. આજે દુબઈ અને મુંબઈથી કેટલાક ઉદ્યોગપતિઓ આવવાના હતા. તેમની બેઠક વ્યવસ્થા અને સ્વાગત અંગેની સૂચના આપી કહે, કેરીના રસને બદલે કટકા કરજો. ગરમ પૂરી અને સમોસા તો છે જ, પણ કચુંબર કરજો. પાપડ અથાણું પણ રાખવા. ત્યાર પછી તેઓ ક્યાં જમશે ને કેવી વ્યવસ્થા છે તે બધું નજરે નિહાળી 10 વાગે સભામાં પધાર્યા. સભા બાદ ઉતારે પધારી મહેમાનોની રાહ જોઈ, પરંતુ સમાચાર આવ્યા કે તેઓને આવવામાં હજુ વાર લાગશે. એટલે આરામમાં જતાં પહેલાં સૂચના આપી કે સૌ આવે ત્યારે પહેલાં પાણી પાજો. બરાબર બપોરે 12 વાગે દુબઈ અને મુંબઈના આ ઉદ્યોગપતિઓને લઈને શ્રી કેતનભાઈ સોમૈયા સ્વામીશ્રીના આશીર્વાદ માટે આવી ગયા હતા. શ્રી કેતનભાઈ સોમૈયાને દુબઈના શ્રી શેખની સાથે સારો ઘરોબો. મુલાકાત દરમિયાન શ્રી શેખે સ્વામીશ્રીને જણાવ્યું કે દુબઈના ઉત્તમ વિસ્તારમાં 1 એકર જેટલી જમીન અને બંગલા સહિત બધું હું આપને લઈ આપું. ત્યાં આપ કલ્ચર સેન્ટર શરૂ કરું. મંદિરની પરમિશન પણ થોડાક સમય પછી મેળવી આપીશ. મારી અરજ એ છે કે હું આ લઉં એટલે આપે ત્યાં પધારવું. સ્વામીશ્રી હસીને કહે, તમે લો એટલે તરત આવીશું. તેઓએ પોતાના ઘરમાં પણ સુંદર મંદિર બનાવ્યું છે. સ્વામીશ્રી કહે, અમે તમારે ત્યાં આવ્યા ત્યારે મંદિર જોઈને ખૂબ આનંદ થયો. આવી સમૃદ્ધિ વચ્ચે પણ તમે અધ્યાત્મ ટકાવી રાખ્યું છે તે જોઈ આનંદ થયો. સંસ્કાર સાચવ્યા છે એ અગત્યનું છે. તેઓની ઈચ્છા મુજબ વારાફરતી સ્વામીશ્રી તેઓના મિત્રો તથા ભાગીદારોને મળ્યા. સૌ પ્રથમ હતા શ્રી કાલ મહેતા. વિખ્યાત સામયિક બ્રિટિશના માલિકના તેઓ ભાણેજ છે અને તેના સંચાલક છે. સૌ પ્રથમ વાર તેઓ સ્વામીશ્રીના દર્શન કરી રહ્યા હતા. તેઓ કહે, અમારા મેગેઝિનમાં ધર્મને લગતી એક ખાસ કોલમ આવે છે, તેમાં અમે આપની જાણકારી જરૂર લઈશું.
બીજા હતા હિન્દી ચિત્રપટના વિખ્યાત કલાકાર શ્રી જીતેન્દ્રભાઈ. તેઓ પણ પહેલી જ વાર સ્વામીશ્રીના આશીર્વાદ લઈ રહ્યા હતા. બારડોલીમાં તેઓને જોવા માટે તેમના બંગલાની બહાર લોકો ઉમટી પડ્યા હતા. અહીંના અગ્રણી કાર્યકર જીવરાજભાઈ કહે, જીતેન્દ્રને બારડોલી લાવવા માટે હું 1 લાખ રૂપિયા ખર્ચવા તૈયાર હતો, છતાં આવ્યા ન હતા. આજે તેઓ એમ જ આવી ગયા છે. સ્વામીશ્રીએ તેઓને પૂછ્યું કે આપ માતા પિતા કે સાથી રહેતે હે ને? તેઓએ હા પાડી એટલે સ્વામીશ્રી રાજી થયા. ત્યારબાદ સ્વામીશ્રી ગલ્ફની બેંકના એક ઉચ્ચ અધિકારી શ્રી સુલેમાન સાથે મુલાકાત કરી. તેઓ સ્વામીશ્રીના દર્શનથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે સ્વામીશ્રી પાસે પોતાની મૂંઝવણ ઠાલવતા કહ્યું, સ્વામીજી, મારી પાસે બધું જ છે. આર્થિક, સામાજિક, કૌટુંબિક કશું જ દુઃખ નથી, છતાં અસંતોષ અને શાંતિ છે. સ્વામીશ્રી કહે, તમારે પૈસા કેવી રીતે ગોઠવવા તે પ્રશ્ન હશે. આશ્ચર્યથી તેમણે કહ્યું, એ જ, આપે બરાબર જ કહ્યું. સ્વામીશ્રી પ્રશ્ન સમજવાની દ્રષ્ટિથી તે વધારે પ્રભાવિત થયા. સ્વામીશ્રીએ કહ્યું, પૈસા વધારે હોય તો તમારા ધર્મમાં જકાત ભરવાની આવે છે, તે ધર્મ છે. કોઈનું દુઃખ દૂર કરવું, કોઈનું સારું થતું હોય ત્યાં પૈસા આપવા, તો અંતરે શાંતિ રહે અને સાથે ભગવાનને માર્ગે ચલાય. અમારા આશીર્વાદ છે. દરેક મહાનુભાવને સ્વામીશ્રીએ જાતે હસ્તાક્ષર કરી સત્સંગ પુસ્તક ભેટ આપ્યું. કેતનભાઈની ઈચ્છા હતી કે મારા આવા 50 મિત્રોને આ પુસ્તક ભેટ આપવું છે. સ્વામીશ્રીએ તેમને પણ તે પુસ્તક સાથે લઈ જવા માટે આપ્યા. રાત્રે નગરપાલિકાના પ્રમુખ શ્રી ગૌતમભાઈ વ્યાસ તથા નગરના અગ્રણીઓને મળ્યા. તારીખ 3/5/1995 બુધવાર બારડોલીને અહિંસક આંદોલનનો નારો લગાવ્યો અને ભારતભરમાં સ્વતંત્રતાની નવજાગૃતિ આવી. સૌ કહેવા લાગ્યા, બારડોલાઇઝ ઇન્ડિયા. સ્વતંત્રતાની અહિંસક ચળવળનું દ્વાર બની રહેનાર બારડોલીમાં આજે અધ્યાત્મ સ્વાતંત્ર્યના દ્વાર ઉગડી રહ્યા હતા. સ્વયં શ્રીહરિએ પોતાના ધામ સહિત અહીં બિરાજવાનો સંકલ્પ કર્યો. એ પણ આજના શુભ દિવસે શાસ્ત્રીજી મહારાજની પુણ્યતિથિએ કેવો યોગાનુયોગ. આજથી 20 વર્ષ પહેલાં બારડોલીમાં તો શું, આખા પંથકમાં સ્વામિનારાયણનું નામ કોઈને ન સાંભળ્યું હતું. પરંતુ સાંકરીમાં મંદિર થયું તે પછી અહીંના વિસ્તારમાં સત્સંગનો ઘણો વિકાસ થયો.